જે 15 દી મહિનાનો વાયદો કર્યો એ વાયદો પૂરો થાય અને પછી જે પીયુને મળવાની વેદના હોય ને બાપુ મારા બાપ મને એટલી વેદના છે દાસી જીવન કેસેરા શું ભલામણા સંતોની વેદના છે આપણે અધિકારી જ નથી બન્યા ભલામણા મને તો અમુક એક બે સંતોએ મને એવું કીધેલું મને કે દરબાર ખોટું ન લગાડતા તમે બોલો છો સારું તમે સારું કાર્ય કરો છો સાધુ સંતને માનો છો બધું બરોબર પણ છેલ્લે શું કે ખબર એ કે હજી તમારો જન્મ નથી થયો આ દુનિયામાં એ તમે ધ્યાન રાખજો અરે શું બાપુ સંતોની ભાષા છે બાપુ આમ કાળજો ફાડી નાખે કાળજો એને અરે બાજવા ન બેહાય એ માલિકો જોવું પડે એરણ ઉપર ચડાવે છે આપણને અને સંતો બાપુ ઘણના ઘા મારે છે કે આ ખાઈ હક કે નથી ખાઈ શકતો ને ખાઈ હકે ને એ જ બાપુ દાગીનો બની શકે બાકી તો કેટલાય ફેંકાઈ ગયા મારા રામ એમ સાધુની ભાષા સમજવી અઘરી છે એટલા માટે હું બેનો દીકરીઓને એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો બાપુ દીકરીઓ આબરૂ રાખી છે કારણ કે દીકરી છે એ શક્તિ છે તમારે લખવું હોય તો લખી લેજો તમારા ઘરમાં દાણા હોય કે ન હોય બાપુ ખાનદાન દીકરી છે ને તો ઘરની આબરૂ બાપુ વાયલા બાણેથી ગમે એ વસ્તુ બાપુ વાલી વસ્તુ આપીને આબરૂ રાખી દે બાપુ જો દીકરી બાપુ ખાનદાન હશે તો અખિલ બ્રહ્માંડનો માલિક એક બિલખાના પાદરમાં સગાળસાની ઝૂંપડી આવ્યો નાનો એવો પ્રસંગ કહી દઉં એ બિલખાના પાદરમાં આવ્યો અને દીકરો કપાયો ને થાળી આપી દીધી ટૂંકામાં કહું ઇતિહાસ લાંબો છે અને એ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી હમણાં ભાઈએ કીધું હતું ને વાંજિયા શબ્દ બાપુ ધરતી ફાડી નાખે તમે આપી ન શકો તો કાંઈ નહીં પણ કોઈને બાપુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દી બાપુ એને સાંભળે એમ કોઈ દી કહેતા નહીં ને કે તમારી પેઢી પૂરી થઈ જાય વાંજિયા શબ્દ છે ને ધરતી ધ્રુજાવી દે એવો શબ્દ છે એ કે તમે વાંજિયા થઈ ગયા હવે મારે તમારું જમવું નથી થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી હો ભાઈ એ કે બેહી જાઓ હવે એ બાવાનું હું સંભાળી લઈશ બેહી જાઓ અને આમ હાલ તો થવાની તૈયારી કરીને આમ ખડકી આડી કરીને કીધું એ બાપુ બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું બેહી જાઓ બીજો દીકરો જોઈ છે ને એ કે બેહી જાઓ એ રણચંડી કેવી બની છે મારા રામ હે શું સાધુના માટે બાપુ મહાપુરુષોએ કર્યું છે એને ખબર નહોતી કે આ ભગવાન છે એક સાધુ છે એક બાવો છે બાવાને ખવડાવવા માટે 8 દિના જેને કડાકા થયા હોય 8 દિની એલી મનાણી હોય અને એક 5-7 વર્ષનો દીકરો હોત 8 દીથી ભૂખ્યો હોય પતિ પત્ની દુખી હોય સાધુ વાહે બાપુ કેવડી ટેક રાખી છે ઈ પાછા પડે હાડીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લઈને બાપુ આડી ફરી હો ચંગાવતી કહે છે બાપુ મારી માથે એક વખત હાથ મૂકી દે મારા બાપ એટલે હું તને બાપ માની દઉં પછી હું તને વાત કરું ઈ સાધુ ભાઈ હાથ મુકાવીને પછી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવડાવું તું ક્યાં હજી ઓળખ આમ કટાર કરી તા ભગવાન સોંટી યોગ બસ કર માં બસ કર ઈ મહાપુરુષો ને ઈ સંતો ભલા માણા તેથી સગાળસા બાપુ ટૂંકા પડ્યા હતા ચંગાવતી આબરૂ રાખી હતી આ જલારામ બાપાને બાપુ વીરબાઈ માંગ્યા તેથી વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો હે આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે તેથી વીરબાઈ એમ કે મારા બાપાએ તમને હાથ આપ્યા છે ના દેહનો ધણી મારા બાપ તું છો તું જેને કે એની હારે મારે જાવું છે તું કે એને હારે બેસી જાઉં અને આમ બાવડું પકડીને જલારામ આવ્યા ને અખિલ બ્રહ્માંડનો માલિક ને કહે છે બાપુ બૈરું જોવે છે ને તો કે હા એ આમ બૈરું પકડાયું તેથી બાપુ સતાધારની ગાદી માથે આપા ગીગા તેથી બાપુ એની હાથે ટોકરા નગારા ઝાલર મંડી ભાગવા હો ભાઈ બધા જાગી ગયા શું કૌતુક થયું એટલે આપા ગીગા વીરપુર સામે નજર કરીને બાપુ ખાડ 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 દાંત કાઢે છે કાંઈ નથી હોઈ જાવ કાંઈ નથી એ કે પણ બાપુ બોલો તો ખરા શું છે આ એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કાંઈ છે નહીં બસ મજા કરો બાપુ બસ સમય આટલી જ વાત છે બાકી કાંઈ કરવાનું નથી રામ અહીંયા હમણાં ભાઈ વાત કરતા હતા બાપુ પરબનો જ્યાં પંજો હોય અહીંયા શું ઘટે મારા રામ હે પરબ તમે જોવો તો ખરા સરભંગ ઋષિની જેને અહીંયા હાજરી થઈ હોય
દાદા મેકરણની હાજરી થઈ હોય, સાંઈ શેલાણી જેવા મહાપુરુષોની હાજરી થઈ હોય, દેવીદાસ બાપુ જેવાની હાજરી થઈ હોય, માં અમરમાની હાજરી થઈ હોય. અરે મેં તો એક ભાઈ પાસે વાત સાંભળેલી કે અહીંયા રામ લક્ષ્મણ ને સીતાજી જેથી વનમાં વિચરતા હતા ને તેથી આ પરબની જગ્યાએ આ ધૂણાએ આવેલા એવું મેં સાંભળેલું. એ મારા વેવાય છે એ બાજુ ધોરાજી. બાપુ આ જગ્યાની શું તમે આંકડા કાઢી શકી? દેવીદાસના આંગણે વર્ણ આવે 18, પાણી પીએ પરબના, બાપુ મટી જાય મનના વિખવાદ. બાપુ શું નેજા ફરકે છે તમે જોવો તો ખરા. આપણી દેહાણ જગ્યાયું સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, પછી હારા હારા કલાકાર બોલાવીને ભજન રાખે, સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી બાપુની નજીક બેહવાવાળા જે શિષ્યો હોય ને એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ મજા આવી, બાપુ જામો પડ્યો, બાપુ જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર? એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો નકરો જામો જ પાડવો છે. આ સાધુ તો બધાને જામો પાડવા હાટું થઈને જ બેઠા છે, પણ હવે તમારામાં ટીપ બુઝારું ટાંક્યું સાંટો ન પડે તો સાધુ શું કરે? એમ કાંઈક જામો પડે પણ ફેર તો પડવો જોઈએ ને. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? સાચું 100% સાચું છે. હાથીનું લગાડ્યું એ પરફેક્ટ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એમ દાસી જીવન બાપુ એની વાણીમાં વેદના છે કે દીકરી એક હારે જઈ અને બાપના ઘરેથી પછી હારે જવાની જે વેદના હોય ને એવી મને વેદના છે. કડીમાં દાસી જીવન કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પરવીતી શું જાણે પ્રીત ને કુંવારી એ શું જાણે પીઓનો ભાઈ એ વિયોગ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન બોલ્યા રે. ભીમ ગુરુ ભીમ ગુરુ ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન દેજો એમને આવતા એ તમારા ચરણે ભાઈ વાસરા સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. સલજાજો શરણમાં
જાત આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની ભતવાર હું તો બનીશ વાતની ભતવાર આવતા Vamos, vamos. અને જાડે જારે એ પરદેશ મારે એ હગું નહીં આપણું રે અને પરદેશી એ હારે ન હોય પ્રીત જાડે વિદેશી એ મળી જાય આપણા દે વિદેશી એ મળી જાય આપણા દે એ વિદેશી એ મળી જાય આપણા દે વાહ સાહેબ વાહ મોજ સદગુરુ મહારાજની જય વાસુકી દાદાની જય બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ હાલો તેલદાસ બાપુ આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત છે ને તરણેતરમાં એમની ભજનની રાવટી 5, 6, 7 ને 6, 7, 8 6, 7 અને 8 તારીખ ભજન ને ભોજન બાપુ બધા અહીંયા પધારજો કારણ કે તરણેતરના મેળામાં જે જીયા છે ને ખબર છે બાપુ ભજનની મોજ લૂંટવી હોય અહીંયા જે ભજન થાય ને અરે શું એની વાત કરી જ્યાં જાઓ એની પાછી બાપુ હાલે એક અવાજ આવતા હોય એટલે બાપુની રાવટી અહીંયા નખાય છે અને 3 દિવસનો સરસ મજાનો મેળો ભરાય છે એટલે અહીંયા ભજન અને ભોજન બધું મળી રહે છે એટલે અહીંયા મેળામાં જાઓ તો બાપુની રાવટીએ જવા માટે બાપુ આમંત્રણ આપે છે એ લખેલું છે અહીંયા સત દેવીદાસ અને અમર દેવીદાસનું અહીંયા લખાણ લખેલું હશે એટલે એ તો મળી જાય ભલા મળે એ તો બાપુ તો અહીંયા હાજર જ છે ને એટલે અહીંયા કંઈ દરવાજા બંધ નથી ઉગાડા જ છે એટલે સત દેવીદાસ ને અમર દેવીદાસ બાપુ લખેલું છે અને અહીંયા બધા જાજો ભજનની મોજ લૂંટજો જો કે અમારે જવું હતું પણ આ ભજનવાળા અમને હક નથી લેવા દેતા અમારો પ્રોગ્રામ અમને વળગાડી દીધો ને કે અમારે જ આવવું હતું પણ જોઈ છીએ હવે કદાચ ભોળાનાથની કૃપા થઈ જાય ને કદાચ જો ઘડી બગડી આવવાનો મોકો મળે તો બાપુના દર્શન કરશું જય માતાજી જય સિયારામ